હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સૌનું એન્જલ એકેડમીમાં. આજે આપણે વાત કરીશું નવો વિષય ગુજરાતનો ઇતિહાસ. રેડી? હવે આપણા આવનારી જે પણ ભરતી પરીક્ષાઓ છે એના સિલેબસ મુજબ આપણને જે ગુજરાતના ઇતિહાસમાં સેપરેટલી જે ટોપિક્સ આપેલા છે, પ્રત્યેક સેશનમાં આપણે ટોપિક્સની તબક્કાવાર ચર્ચાઓ કરવાની થશે. ઓકે, શરૂઆત આપણે એની સામાન્ય ઓળખથી લઈશું અને ત્યાર પછી જે કંઈ પણ ટોપિક્સ આપણા સિલેબસ મુજબ દર્શાવવામાં આવેલા છે એ તમામને આપણે સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ કરીશું. ગુજરાતનો ઇતિહાસ આપણે કોઈપણ જગ્યાએ કોઈપણ પબ્લિકેશનના પુસ્તકમાં જ્યારે આપણે એનું અધ્યયન કરતા હોઈએ છીએ ત્યારે એક સામાન્ય અર્થઘટન એ બુક્સમાં દર્શાવવામાં આવતું હોય છે કે સિંધુ સભ્યતાનું જે અસ્તિત્વ હતું, આપણા ગુજરાતનો ઇતિહાસ તેના પહેલાંથી અસ્તિત્વમાં છે. ઇતિહાસ શબ્દ સંસ્કૃતના કેટલાક શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવેલો છે. ઇતિહાસ, જેને સરળ ગુજરાતીમાં આપણે એવું કહીએ છીએ કે કંઈક આ પ્રમાણે હતું અને જેવું હતું તેવું ને તેવું દર્શાવવું, એને ઇતિહાસ કહેવાય. મતલબ શું થયો? ભૂતકાળથી લઈને આજ દિન સુધીમાં ઘટેલી જે કોઈ પણ ઘટનાઓ છે એને જે રીતે ઘટી હતી તે મુજબ જ દર્શાવી. બહુ સરળતાથી આપણે એને ઇતિહાસ કહીએ છીએ. વૈશ્વિક સ્તરે તમે જુઓ તો ઇતિહાસના પિતા તરીકે આપણે હેરોડોટસને ઓળખીએ છીએ, કારણ કે ઐતિહાસિક તર્કોને દર્શાવતું સૌથી પહેલું પુસ્તક એમના દ્વારા લખવામાં આવ્યું હતું, જેનું નામ હતું હિસ્ટોરિકા. ભારતની અંદર આપણે જો માત્ર ને માત્ર આપણા ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો આપણને એ જાણવા મળે છે કે એક ગ્રીક વ્યક્તિ મેગેસ્થેનીઝ, જેને ઇન્ડિકા નામનો જે ગ્રંથ લખ્યો હતો, એ ગ્રંથમાં આપણા ગુજરાતના ચોક્કસ ક્ષેત્રોનું નામ અને એની સાથે સંકળાયેલી તે સમયની ઐતિહાસિક બાબતોનું વર્ણન કરવામાં આવેલું હોય તેવું ધ્યાનમાં આવે છે. અને મેગેસ્થેનીઝ આપ સૌ લગભગ જાણતા હશો, ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં એના દરબારની મુલાકાત લે છે અને એ જ અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન એ ઇન્ડિકા નામનો ગ્રંથ લખે છે. સાથે ને સાથે એક મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય, જેમને પણ જે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો, એમાં પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના ચોક્કસ ક્ષેત્રોની માહિતી જોવા મળી લખાણ સ્વરૂપે. આ બધા દસ્તાવેજો આપણને સૌ પ્રથમ વખત એવી રીતે પ્રાપ્ત થયા કે જેમાં આપણને આપણા એ સમયના ઇતિહાસની ચોક્કસ માહિતીઓ જાણવા મળી. એટલે તો આપણે મૌર્ય યુગ માટે બીજો પણ એક શબ્દ વાપરતા થયા, દસ્તાવેજી યુગ. પ્રમાણભૂત અને આધારભૂત ઇતિહાસ આપણને પ્રાપ્ત થવાની શરૂઆત મૌર્ય યુગથી થઈ. પણ ત્યાં સુધીની ઘટનાઓ એવી પણ છે જે આપણને પૂરતા કે અપૂરતા પ્રમાણમાં ક્યાંકથી પ્રાપ્ત થયેલી છે. એ બધી જ બાબતો આપણે આજના સેશનમાં ચર્ચામાં લેવાની છે.
તમે ઇતિહાસનું અધ્યયન કરો એટલે એવું જાણવા મળે છે કે ચાહે ભારતનો ઇતિહાસ હોય કે ગુજરાતનો ઇતિહાસ હોય, ઐતિહાસિક જે પ્રાચીન સમયગાળો હતો એના 3 તબક્કા અથવા તો 3 ભાગ સામાન્ય રીતે પાડવામાં આવતા હોય છે, જેથી કરીને આપણે એ યુગ અને એ યુગના જે તબક્કાઓ હતા અને એ તબક્કાઓ દરમિયાન અથવા તો એ કાળક્રમ દરમિયાન ઘટેલી જે ઘટનાઓ હતી એનું આપણે વિસ્તૃત રૂપથી વિશ્લેષણ કરી શકીએ. એવા 3 ભાગ જો આપણે પ્રાચીન ઇતિહાસના કરવા જઈએ તો એક ભાગ આપણને દર્શાવે છે પ્રાગ ઐતિહાસિક નામથી. બીજો ભાગ દર્શાવે છે આદ્ય ઐતિહાસિક કાળ નામથી અને ત્રીજો ભાગ દર્શાવે છે ઐતિહાસિક કાળ. અહીંયા ધ્યાન રાખવાનું છે, પ્રાચીન ઇતિહાસના આ 3 તબક્કા છે. આમ આખો ઇતિહાસ આપણે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક યુગ તરીકે સમજતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, ભણતા હોઈએ છીએ. જેમાં માત્ર ને માત્ર જે પ્રાચીન ઇતિહાસ છે એના ઇતિહાસકારો આ 3 ભાગ પાડે છે અને આપણને આ બધી જ ઐતિહાસિક માહિતી ચોક્કસ સંદર્ભ ગ્રંથોમાંથી પ્રાપ્ત થયેલી છે. જેમ કે આપણા ગુજરાતના ઇતિહાસને લગતું સૌથી પહેલું પુસ્તક લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા હશે, પરીક્ષામાં પણ પૂછાય છે. કોણે લખ્યું હતું? તો આપણે નામ બોલતા હોઈએ છીએ, પ્રાણલાલ એડલજી ડોસા. આપણા ગુજરાતમાં જે આર્કિયોલોજીકલ સાઇટ્સ એટલે કે પુરાતત્વીય સ્થળો પ્રાપ્ત થયા એ આર્કિયોલોજીકલ બાબતોનું અર્થઘટન કરતું પણ એક પુસ્તક લખાયેલું છે, આર્કિયોલોજી ઓફ ગુજરાત નામથી. અને એના લેખક પણ આપણને પરીક્ષામાં પૂછાયેલા છે અને આપણે નામ બોલતા હોઈએ છીએ, ડૉક્ટર હસમુખ સાંકળિયા, જે એ સમયના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ હતા. એમને જે આર્કિયોલોજી ઓફ ગુજરાત નામનું પુસ્તક લખ્યું એમાં આપણને પુરાતત્વીય આપણા ગુજરાતના ઇતિહાસની જે કોઈ પણ માહિતીઓ હતી જે આપણને સંશોધન કરવાથી, ખોદકામ કરવાથી પ્રાપ્ત થઈ, એને લગતી બધી જ માહિતીઓ એમે દર્શાવેલી છે. હવે આ 3 કાળક્રમ પ્રાચીન ઇતિહાસના દર્શાવેલા છે. સરળતાથી આપણે એને મેનેજ કરવું હોય અને પરીક્ષામાં એને લગતા કયા પ્રશ્નો પૂછાતા હોય છે એને અનુલક્ષીને આપણે જો એનું અધ્યયન કરવું હોય તો ધ્યાનમાં રાખવાનું, આપણે પ્રાગ ઐતિહાસિક કાળની વ્યાખ્યા શું કરી શકીએ? ટૂંકમાં જો આપણે એને મેનેજ કરવું હોય તો બોલી શકાય, પ્રાગ ઐતિહાસિક કાળ એટલે ઇતિહાસનો અથવા પ્રાચીન ઇતિહાસનો એવો તબક્કો કે જેમાં લેખન કળાનું પણ અસ્તિત્વ હતું નહીં અને લિપિ કળાનું અસ્તિત્વ પણ હતું નહીં. આવું આપણે લખીએ એટલે લગભગ એક મગજમાં વાત ક્લિયર થઈ જાય કે મનુષ્ય યુગની જે ઉત્પત્તિનો સમય છે અથવા ઉત્પત્તિનો જે પ્રારંભિક કાળ છે, જેને આપણે આદિમાનવોનો કાળ કહીએ છીએ,
એ સમયની વાત થાય કે જે સમયનો મનુષ્ય સંપૂર્ણ અજાણ હતો. ન તો એ સમયમાં કોઈ લેખન કળા કે ન લિપિ કળાનું અસ્તિત્વ હતું. બીજું, એ સમયમાં ખનિજ કે ધાતુ તરીકે કોઈ પણ બનાવટમાં માત્ર ને માત્ર પાષાણ એટલે કે પથ્થરનો જ ઉપયોગ થયેલો હશે. એટલે સીધી રીતે બોલવું હોય તો આપણને પ્રાગ ઐતિહાસિક કાળના જે કોઈ પણ અવશેષો મળ્યા હશે, અથવા તો સીધું બોલવું હોય બનાવટો મળી હશે, એ બધી જ પથ્થરની બનેલી હશે. હા, એ પથ્થર અલગ અલગ પ્રકારની ખડકોમાંથી બનેલા હોઈ શકે, પણ હશે તો પથ્થર જ. જેમ કે ક્વાર્ટ્ઝ, બેસાલ્ટ, ક્વાર્ટઝાઇટ, અકીક, એવા અલગ અલગ ખનિજમાંથી બનેલા પથ્થરો, પણ હશે તો પથ્થર જ. અને એ જ પથ્થરની બનાવટો આપણને આ કાળમાંથી પ્રાપ્ત થશે. બીજું, હવે જો આપણે આદ્ય ઐતિહાસિક કાળની ઓળખ લેવી હોય તો ત્યાં આપણે એવું બોલી શકીએ કે લેખન કળાનું અસ્તિત્વ છે. લિપિ કળાનું અસ્તિત્વ પણ છે, પણ એને ઉકેલી શકાય નથી. એટલે આદ્ય ઐતિહાસિક કાળ એટલે પ્રાચીન ઇતિહાસનો એવો કાળ કે જ્યાં આપણને લેખન કળા અને લિપિ કળાનું અસ્તિત્વ તો જોવા મળ્યું, પણ એ બંનેને ઉકેલવામાં આજની તારીખમાં સફળતા પ્રાપ્ત થઈ નથી. એટલે લેખન અને લિપિ કળા અસ્તિત્વમાં આવી ગઈ છે, પણ એને ઉકેલી શકાય નથી. બીજું, એ સમયે ખનિજ કે ધાતુ તરીકે જે કોઈ પણ ઉપયોગ થયો હશે વિવિધ બનાવટોમાં, એમાં પથ્થરની સાથે સાથે આપણને તાંબુ, કાંસુ, ચાંદી, સોનું, આ બધી જ બાબતો પ્રાપ્ત થયેલી છે. ખાલી ને ખાલી એક ધાતુનો સદંતર અભાવ હશે, અને એ હશે લોખંડ. આદ્ય ઐતિહાસિક કાળમાં આપણને લોખંડની કોઈ બનાવટ પ્રાપ્ત થશે નહીં. એ બધું જોવા મળશે આપણને ઐતિહાસિક કાળમાં. અને એનું અર્થઘટન તમારે કરવું હોય તો હવે તમે થોડા આગળ વધીને બોલી શકો કે ઐતિહાસિક કાળ એટલે એવો કાળ કે જ્યાં લેખન કળા, લિપિ કળાનું અસ્તિત્વ તો થઈ જ ગયું છે, આપણે આગળ લખ્યું, એટલે અહીંયા પણ હશે જ, પણ ફેર શું પડશે? અહીંયા એનું અસ્તિત્વ છે અને તેને ઉકેલી પણ શકાય છે. ક્લિયર? હવે આટલું તમે અવલોકન કરો અને પછી આપણને પરીક્ષામાં ઘણી વખતે કેટલાક ડિફિકલ્ટી સાથેના કન્સેપ્ટ પ્રશ્નમાં પૂછતા હોય છે. આપણે જો વાત સિંધુ સભ્યતાની કરીએ, લગભગ તમે જાણતા હશો સિંધુ સભ્યતાના નગરોમાંથી આપણને ખોદકામ દરમિયાન ઘણા બધા અક્ષરો પ્રાપ્ત થયા છે સિંધુ લિપિના, જે એક પ્રકારે ચિત્રલિપિ હતી.
જેમ કે બીજું કોઈ ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ કે ના લઈએ, ધોળાવીરા એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાંથી ખોદકામ દરમિયાન કહેવાય છે કે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું સાઇનબોર્ડ મળ્યું આપણને, 10 અક્ષરો ધરાવતું. એ 10 અક્ષરો ધરાવતું સાઇનબોર્ડ આપણને પ્રાપ્ત થયું. એ સિવાય સિંધુ લિપિના 400 જેટલા અક્ષરો આપણને ધોળાવીરામાંથી પ્રાપ્ત થયા છે, લોથલમાંથી 93 જેટલા. આ વસ્તુ સાબિતી શેની આપે છે કે સિંધુ સભ્યતામાં લેખન અને લિપિ બંને કળાનું અસ્તિત્વ હતું. આ સાબિત થયું કારણ કે તો જ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ આપણને ધોળાવીરામાંથી ખોદકામ દરમિયાન પ્રાપ્ત થતું હોય. એટલે ડાયરેક્ટલી સાબિત થયું કે લેખન અને લિપિ કળાનું અસ્તિત્વ છે. એટલે હવે તમે લમસમ બોલી શકો કે તો પછી એનો મતલબ એ થઈ શકે કે સિંધુ સભ્યતા કાં તો આદ્ય ઐતિહાસિક કાળમાં અસ્તિત્વમાં આવી હોય અથવા તો ઐતિહાસિક કાળમાં, કારણ કે આ બંને જગ્યાએ આપણે એવું લખ્યું છે કે લેખન અને લિપિ એ બંને કળાનું અસ્તિત્વ હતું. પણ હવે તમે વાતને આગળ વધારશો તો તમે એક્ઝેક્ટલી એની વ્યાખ્યા કરી શકશો. અને લગભગ એ પણ જાણતા હશો, અને ન જાણતા હોય તો ધ્યાનમાં રાખજો કે સિંધુ લિપિ અથવા તો આપણે એને કહીએ છીએ ચિત્રલિપિ અસ્તિત્વમાં હતી, પણ આપણે એને ઉકેલી શક્યા નથી. દોરેલા ચિત્રો આપણે એક રીતે ઓળખી શક્યા કે શેનું ચિત્ર છે, પણ એ કહેવા શું માગે છે એ આજની તારીખમાં આપણે અંગ્રેજીમાં કહીએ તો સોલ્વ થઈ શક્યું નથી. મતલબ લિપિ અસ્તિત્વમાં છે, પણ એને ઉકેલવામાં, એ કહેવા શું માગે છે એ સાબિત કરવામાં, એની ઓળખ મેળવવામાં આપણને નિષ્ફળતા મળેલી છે. મતલબ હજી સફળતા નથી મળી. તો હવે તમે ડાયરેક્ટ બોલી શકો કે તો પછી સિંધુ સભ્યતા આદ્ય ઐતિહાસિક કાળ દરમિયાન અસ્તિત્વમાં આવેલી હશે. હવે ધ્યાનમાં રાખજો, આપણો ઇતિહાસ એટલે કે ગુજરાતનો ઇતિહાસ એના પહેલાંથી એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળથી અસ્તિત્વમાં છે. સિંધુ સભ્યતાએ જન્મ લીધો એ પહેલાં આપણા વર્તમાન ગુજરાતમાં આદિમાનવોનું અસ્તિત્વ હતું. અને આવું આપણે ક્યારે બોલી શકીએ? તો સરળ વાત છે, આપણને અવશેષો કે એ સમયગાળાની કોઈ બનાવટો ક્યાંકથી ને ક્યાંકથી ખોદકામ દરમિયાન પ્રાપ્ત થઈ હશે, અને તો જ આપણે એનું સાબિતી સાથે અર્થઘટન વિવિધ સંદર્ભ ગ્રંથોમાં કરતા હશું. રેડી? હવે દરેક કાળ છે એને ઇતિહાસકારો હજી સરળતા ખાતર અલગ અલગ યુગના તબક્કામાં વિભાજિત કરે છે. જેમ કે આપણે સૌથી પહેલો જોવાનો થાય પ્રાગ ઐતિહાસિક કાળ. તો અહીંયા હું પ્રાચીન ઇતિહાસનો આ પહેલો ઐતિહાસિક તબક્કો લખું, પ્રાગ ઐતિહાસિક કાળ. તો એના પણ કુલ 3 ભાગ કરવામાં આવ્યા છે. એક છે પુરાતન પાષાણ યુગ, બીજો છે નૂતન પાષાણ યુગ, અને આ બંનેની વચ્ચે આવે છે એ છે
મધ્ય પાષાણ યુગ. હવે આને આપણે ફરીથી નંબર આપી શકીએ. અહીંયા આપણે ત્રીજો નંબર લખી દેવાનો. મતલબ સમજાઈ ગયો? પુરાતન અને આદ્ય આ બંનેની વચ્ચે એક મધ્ય પાષાણ યુગ પણ છે. નૂતન એટલે આધુનિક પાષાણ યુગ, આદ્ય પાષાણ યુગ જે રીતે બોલી શકતા હોય. પ્રાગ ઐતિહાસિક કાળના આ 3 યુગ છે. ત્રણેય યુગની આપણે તબક્કાવાર ઓળખ લેવાની છે. આમાંથી આપણને બહુ સામાન્ય પ્રશ્નો અત્યાર સુધીની પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક પૂછેલા છે. મેં તમને અગાઉ જ કીધું હતું કે આખો જે પ્રાગ ઐતિહાસિક કાળ છે એમાં પથ્થરોનો ઉપયોગ થયેલો છે. આ ત્રણેય યુગમાં તમે જોઈ શકો છો પાષાણ યુગ, પાષાણ યુગ, પાષાણ યુગ કોમન લખેલું છે. પાષાણ એટલે પથ્થર, મતલબ મૂળ છે આખો પથ્થરોનો યુગ. પણ એની બનાવટો કઈ રીતે ઉપયોગમાં લેવાઈ હશે, કેવા પ્રકારની બનાવટોનું અસ્તિત્વ ઊભું થયું હશે, એના આધારે એના યુગ નક્કી થશે. વાત આપણે કરવાની તો મનુષ્યની જ છે એ સમયના, બરાબર? જેમ કે વાત કરીએ પુરાતન પાષાણ યુગની, તો આ સમય કે યુગનો જે માનવી હતો એ ભટકતું જીવન જીવતો હતો. પુરાતન પાષાણ યુગનો માનવી જે આપણા માનવ ઇતિહાસનો સૌથી પહેલો પુરુષ ગણવામાં આવે છે. એટલે કે અપરિપક્વ આદિમાનવ કે જે વસ્ત્રો પહેરતા પણ શીખ્યો નથી, સંપૂર્ણ નગ્ન અવસ્થામાં એ ભટકતું જીવન જીવે છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ એના માટે સંપૂર્ણ નવી છે. ધીમે ધીમે જેમ સમય આગળ વધશે એમ નવા અધ્યાયો એના જીવનમાં શરૂ થશે. જાણતા કે અજાણતા એવી ઘણી બધી વસ્તુઓનું સંશોધન કરશે જે આપણને પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછશે. જેમ કે એ સંપૂર્ણ ભટકતું જીવન જીવે છે, પોતાના જેવા જ એ અન્ય મનુષ્યોના સંપર્કમાં પણ આવેલો નથી. એટલે સ્વાભાવિક છે લેખન લિપિકળાનું અસ્તિત્વ આપણને નહીં જોવા મળે. આ યુગમાં સૌપ્રથમ આપણને શોધ થયેલી જોવા મળી અગ્નિની. બહુ પહેલાની પરીક્ષાઓમાં આ પ્રકારનો પ્રશ્ન તમે પૂછાયેલો જોયો હશે. જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો માર્કેટમાં ઘણી બધી બુક્સ પણ એને લઈને અવેલેબલ હોય છે, આપણે વસાવી લેતા હોઈએ છીએ અને એનું સોલ્યુશન પણ કરી લેતા હોઈએ છીએ. પછી ઘણા એવું એનાલિસિસ કરે કે છેલ્લા 5-7 વર્ષથી લેવાયેલી પરીક્ષાઓમાં અમુક પ્રશ્નો તો પૂછાયા જ નથી, બહુ પહેલાં પૂછાતા હતા, એટલે આપણે એને સસ્તી ઓળખ આપી દઈએ કે બેઝિક પ્રશ્નો છે અને એવું કરીને આપણે એને ઇગ્નોર કરીએ. આજે પણ જ્યારે આ પ્રશ્ન પૂછાય છે કે અગ્નિની શોધ કયા યુગમાં થઈ, ત્યારે 50%થી વધુ વિદ્યાર્થીઓનો ખોટો જવાબ ટીક કરે છે. કારણ બેઝિક કરીને આપણે ઘણું બધું હળવાશથી લેતા હોઈએ છીએ, ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. ક્યાં તો ખબર જ હોય ને, ખબર હોવી અને એને ચોક્કસ યુગના સંદર્ભે વિભાજિત કરીને મેનેજ કરવી એ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. બરોબર, એ ખાસ ધ્યાનમાં રાખજો. પુરાતન પાષાણ પથ્થરના ઉપયોગની સાથે જ પાષાણ યુગ શરૂ થાય
મતલબ આ યુગમાં મનુષ્યએ પથ્થરમાંથી કોઈ ચોક્કસ બનાવટોને જન્મ આપ્યો છે અને ચોક્કસ સંશોધનો જાણતા કે અજાણતા થયેલા છે. પાષાણ યુગની સરળ વ્યાખ્યા આ જ હોય. પથ્થરના યુગની શરૂઆત કેવી રીતે થઈ? તો આપણે બહુ સરળતાથી શું બોલીશું કે પથ્થરના ઉપયોગની સાથે જ પથ્થરનું યુગ શરૂ થાય. આનાથી સસ્તી વ્યાખ્યા તો શું હોઈ શકે? પણ એ પથ્થરમાંથી અગ્નિની શોધ થઈ છે અને એ જ પથ્થરમાંથી મનુષ્યએ શિકાર માટેના હથિયાર એ પથ્થરોમાંથી બનાવ્યા. એટલે શિકાર માટેના હથિયારો પણ અહીંયા શોધાયા. કેવી રીતે? એ બહુ મોટી ફિલોસોફી છે, પણ ટૂંકમાં હું તમને એની ઓળખ આપું તો અગ્નિની શોધ પણ જાણી જોઈને નથી થઈ, અજાણતા થઈ, અને પથ્થરમાંથી હથિયાર પણ અજાણતા જ બનેલા છે. એના હાથમાંથી જ્યારે મોટો પથ્થર જમીન ઉપર પડશે અને પથ્થરના બે ટુકડા થશે, આપણે એમને પણ જાણતા હોઈએ કે એક પથ્થરના બે ટુકડા થાય તો સરખે સરખા ટુકડા તો થવાના જ નથી, એ શક્યતાઓ નહિવત છે. પણ એક પથ્થરના બે ટુકડા થાય, એમાં એક મોટો ટુકડો અને બીજો નાનો ટુકડો. આ નાનો ટુકડો તમે હાથમાં લેશો તો એની કિનારી છે ને ધારદાર હશે. અહીંયા પણ આદિમાનવ સાથે એ જ બનાવ બન્યો કે એને કોઈ જગ્યાએ પથ્થરનો ઘા કર્યો, સામે પણ સમકક્ષ એવી ચટ્ટાન હશે જેની સાથે ટકરાઈને પથ્થરના ટુકડા થયા, અને એમાંથી નાનો ટુકડો એને હાથમાં લીધો અને ઘસરકો પડ્યો તો ચામડી ચીરાઈ ગઈ અને લોહી વહેતું થયું. એનાથી પણ અજાણ જ છે કે આ થયું શું મારી સાથે. પણ એ અચંબિત અવસ્થામાં એ આમ તેમ ભટકે છે અને એ જ પથ્થરનો ટુકડો જે ધારદાર કિનારીવાળો છે એના હાથમાં જ છે, અને એ જ સમયે કોઈ હિંસક પ્રાણીએ એના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હશે અને અનાયાસે સ્વ બચાવમાં એને એ જ પથ્થરથી એ પ્રતિહાર કર્યો હશે, અને જ પથ્થર એ પ્રાણીના શરીરમાં ઊંડો ઘા કરી ગયો હશે અને એનાથી એ પ્રાણીનું મૃત્યુ થયું હશે. આવું થતાં એટલું તો સમજી શક્યો કે આનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે, અને એ જ વસ્તુનો એ ધીમે 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 શિકાર કરવા માટેના હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આપણે બહુ સારી એવી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ, જેમ કે જીપીએસસી, યુપીએસસી, તો આ વસ્તુની માહિતી તમારી પાસે હોવી જોઈએ કે પથ્થરના બે ટુકડામાંથી જે નાનો ટુકડો છે એને પુરાતત્વવિદો અંગ્રેજીમાં ફ્લેગ કહે છે અને મોટા પથ્થરના ટુકડાને કોર કહે છે, જેને ગુજરાતીમાં કોર એટલે ગાભું કહેવાય અને ફ્લેગ એટલે ગુજરાતીમાં એને પથરી કહેવાય. બરોબર? તો આ રીતે એને હથિયાર શોધેલું છે, અને બે પથ્થર વચ્ચે ઘર્ષણ થવાથી જે તણખલા ઉત્પન્ન થતા હોય છે એ જ તણખલા કોઈ સૂકા ઘાસના મેદાનોમાં કોઈ ઘાસ ઉપર પડ્યા હશે અને અચાનક આગ લાગી ગઈ હશે. આમ ઘણા વર્ષોની મહેનતથી એ સમજી શક્યો કે અગ્નિની શોધ આપણે ઇન્ડાયરેક્ટલી કરી લીધી છે. આ બંને વસ્તુ આ પુરાતન પાષાણ યુગમાં શોધાઈ છે. હવે સમજો, મનુષ્ય ભટકતું જીવન જીવે છે એટલે આપણે એટલું તો નક્કી કરી શકીએ કે ખોરાકનો આધાર એ શિકાર ઉપર જ રાખતો હશે, અને ભટકતું જીવન જીવે છે એટલે એનો મતલબ બીજો એ પણ થાય કે એ વધેલા ખોરાકનો સંગ્રહ પોતાની સાથે કરેલો રાખતો હશે, કારણ કે સ્થાયી અવસ્થામાં નથી આવેલો. આપણે પહેલું જ વાક્ય લખ્યું છે એની સાબિતી આપે છે કે એ સ્થાયી અવસ્થામાં નથી, એ ભટકતું જીવન જીવે છે. એટલે જ આ યુગનો માનવી અથવા તો આ યુગનો મનુષ્ય ખોરાક એકઠો કરનારો બતાવેલો છે.
શિકારી જીવન જીવતો મનુષ્ય પહેલી વાત તો ગેરંટી હોતી જ નથી કે રોજ તમે નીકળે એટલે શિકાર મળે છે. અત્યારની પરિસ્થિતિની વાત નથી, એ સમયની પરિસ્થિતિની વાત છે. અને ભટકતું જીવન જીવે છે એટલે કોઈ જગ્યાએ સ્થાયી નથી જ થવાનો. જ્યાં અંધારું થયું ત્યાં રાતવાસો કર્યો, દિવસ બદલાયો, દિવસ ઉગી નીકળે નવો, ત્યાંથી આગળ વધશે. જ્યાં કોઈ શિકારનો મેળ પડશે, અગ્નિની શોધ થશે એટલે એ પકવેલું માંસ ખાતો થશે, ત્યાં સુધી એ કાચું ખાશે. બીજો, વધેલો જે ખોરાક છે પોતાની સાથે સંગ્રહિત કરીને આગળ વધશે. પણ આવું જીવન એ ક્યાં સુધી જીવશે? સમય જેમ આગળ વધશે એમ એની જે દિનચર્યા હશે, એની જે જીવન જીવવાની રીત હશે, એની જે દૈનિક વ્યવસ્થા હશે, એમાં તબક્કાવાર પરિવર્તનો આવતા જશે. અને એ પરિવર્તનો આવશે એટલે એક નવો યુગ જન્મ લેશે, જેને ઇતિહાસકારો મધ્ય પાષાણ યુગ કહે છે. આપણે મધ્ય પાષાણ યુગની ઓળખ લઈએ તો ધ્યાનમાં રાખવાનું પહેલો પ્રશ્ન આપણને પૂછાય છે, આ યુગમાં છે ને મનુષ્યએ પથ્થરમાંથી બે નવી શોધ કરી, એક ચક્ર અને બીજું પૈડું. ચક્ર અને પૈડાની શોધ મધ્ય પાષાણ યુગમાં થઈ છે. આ બંને મેં જે શબ્દો લખ્યા ને એ તમે ધ્યાનમાં રાખજો. પથ્થરમાંથી બનાવેલી બનાવટો છે. અને બીજું, ચક્રનો મતલબ, પૈડાનો મતલબ જાણો જ છો. બંને વચ્ચે હોલ કરેલો હોય, કાણું પાડેલું હોય, બરોબર. ચક્રમાં પણ વચ્ચે કાણું પાડેલું હોય અને પૈડું હશે તો પણ એમાં વચ્ચોવચ્ચ કાણું પાડેલું હોય. આવી વાતો કેમ કરવાની થાય? તો વૈશ્વિક સ્તરે આપણને ખબર હોવી જોઈએ કે આખા વિશ્વમાં પથ્થરોમાં કાણા પાડવાની પ્રથા આપણા ત્યાં જન્મ એનો થયેલો છે. એ પ્રથા આપણે શીખવી છે, બરોબર. અને એ આપણને ખબર હોવી જોઈએ. અને બહુ ટૂંકમાં બોલવું હોય, સીધું બોલવું હોય તો આદિમાનવોના સમયથી અસ્તિત્વમાં આવેલી છે, આ એની સાબિતી. બીજું, પૈડું શરૂઆતમાં શોધાવ્યું અને એનો આકાર છે ને ચોરસ હતો, પણ પછી ધીમે ધીમે એ સમજતો થયો અને ગોળાકાર પૈડું રચાયું. એ ઘણી બધી એડવર્ટાઇઝ પણ આપણે જોતા હોઈએ છીએ બનેલી, એમાં એવું બતાવતા હોય છે. એટલે તર્ક મગજમાં રાખવું અને એટલું બધું પણ ડીપમાં જવાની જરૂર નથી. પૈડું એટલે વાત પૂરી, શોધાઈ ગયું, વાત પૂરી. બીજું, આ યુગનો માનવી વલ્કલના વસ્ત્રો પહેરતો થયો. કોઈના માટે વલ્કલ શબ્દ નવો હોય તો ધ્યાનમાં રાખજો, એને તમે કહેશો વૃક્ષની છાલ. વલ્કલનો મતલબ શું થાય? વૃક્ષની છાલ. એ વૃક્ષની છાલથી પોતાના શરીરને ઢાંકવાની શરૂઆત કરે છે. અને આમ એના વિશે કહેવાયું કે એ વસ્ત્રો પહેરતો થયો છે, બરોબર. આ એના જીવનની પરિપક્વતાનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હતો કે હવે એ ધીમે ધીમે આધુનિક વ્યવસ્થા તરફ આગળ વધશે. અને એના માટેને સૌથી પહેલાં શું કરવું પડશે? સ્થાયી અવસ્થામાં આવવું પડશે. અને આ યુગના અંતમાં મનુષ્યએ સ્થાયી થવાનો પ્રયત્ન કર્યો.
જેમાં એને આંશિક સફળતા પ્રાપ્ત થઈ. બરોબર. બીજું, આંશિક સફળતા પ્રાપ્ત થઈ એટલે એ જ વખતે એણે પશુપાલનની વ્યવસ્થા પણ શરૂ કરી દીધી. એટલું તો સમજી શક્યો કે પ્રાણીઓ બે પ્રકારના હોય. આપણે જો એની આપણી ભાષામાં વ્યાખ્યા કરીએ તો કેટલાક આપણને જોઈને ભાગે અને કેટલાકને આપણે જોઈને ભાગવાનું થાય. બરોબર. આ દેશી વ્યાખ્યાઓ થઈ. એટલે બધા જ પ્રાણીઓ જરૂરી નથી હિંસક હોય. કેટલાક મનુષ્યથી ડરતા હોય તો કેટલાકથી મનુષ્ય ડરતો હોય. એટલે એ એટલું તો સમજી શકે છે કે બધા જ પ્રાણીઓ શિકાર માટે નથી હોતા. કેટલાકનું પાલન પણ થઈ શકે, મતલબ કેટલાકને પાળી પણ શકાય છે. અને આમ ધીમે ધીમે આપણને એ સમયમાં પશુપાલનની વ્યવસ્થા જન્મ લેતી જોવા મળશે. અને જેવી પશુપાલનની વ્યવસ્થા શરૂ થશે એટલે એ સમય દૂર નથી કે જ્યાં હવે ખેતીનું અસ્તિત્વ થશે. અને એ આના પછીના યુગમાં જોવા મળશે. અહીંયા એને સૌથી સારો નિર્ણય શું લીધો? સ્થાયી થવાનો. અને સ્થાયી થવાની વ્યવસ્થા શરૂ કરશે, આંશિક સફળતા મળશે ત્યારે પશુપાલનનો જન્મ થઈ જશે. અને આ થશે એટલે એના જીવનનો ત્રીજો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થશે, જેને આપણે નૂતન પાષાણ યુગ કહીએ છીએ. કે જ્યાં સૌથી પહેલી શોધ થશે ખેતીની. આ પ્રશ્ન પણ તમે જોયો હશે કે ખેતીની શોધ કયા યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગ. બીજું, મનુષ્ય પૂર્ણ સ્થાયી અવસ્થામાં આવે છે. મનુષ્ય બોલો, આદિમાનવ બોલો, તમને જે સરળ લાગે તે, પણ મનુષ્ય શબ્દ કોમન છે. હવે સમજો, એને સ્થાયી થવાનું વિચાર્યું છે. મનુષ્ય સ્થાયી થવાનું વિચારશે એટલે ગમે ત્યાં સ્થાયી નહીં થાય. એ છે ને શું શોધશે? સરળતા. આજની તારીખમાં પણ આપણે એ જ વિચારધારાને ફોલો કરીએ છીએ કે મારે ગાંધીનગરમાં સેટ થવું છે તો હું કેવું લોકેશન પ્રિફર કરીશ? એવું કે જ્યાંથી મને જીવન જરૂરી જે વ્યવસ્થાઓ છે એ મને સરળતાથી પ્રાપ્ત થાય, બહુ નજીકથી. જેમ કે નાનું મોટું માર્કેટ નજીકમાં હોવું જોઈએ કે જ્યાંથી હું રોજબરોજ પ્રાપ્ત થતી વસ્તુઓ મેળવી શકું. અને ઇઝીલી એવું લોકેશન હોવું જોઈએ કે જ્યાંથી તમે કોઈ પણ જગ્યાએ સરળતાથી આવી જઈ શકો. સાવ ખૂણામાં સ્થાયી ના થવાનું હોય, કારણ કે સમય જેમ આગળ વધે એમ વસ્તી પણ વધશે, વિવિધ બાંધકામો પણ તમારી આજુબાજુમાં ઊભા થશે અને પછી અવ્યવસ્થાઓ સર્જાશે, ટ્રાફિકની સમસ્યા, આ તે. એટલે આપણે આજની તારીખમાં પણ ગમે ત્યાં સ્થાયી નથી થઈ જતા. આ વિચારધારાએ છેક એ સમયે જન્મ લીધેલો છે. કેમ સ્થાયી થવાનું થયું એટલે એવું નથી કે મોજ પડે ત્યાં સ્થાયી થઈ ગયો. અને વિચાર્યું, અને સૌથી પહેલો વિચાર આવ્યો કે ખેતી છે એનો મતલબ પાણી ખૂબ જ જરૂરી વસ્તુ છે. તમે પાણીની જેટલા નજીક રહેતા હશો એટલી તમને અગવડ નહીં, સગવડ મળશે. દૂર રહેતા હશો તો સ્વાભાવિક છે ઘણી બધી અગવડો પડે. એટલે મનુષ્યએ સ્થાયી થવાનું વિચાર્યું તો પણ લોકેશન તો પસંદ કર્યું પાણીની નજીકનું જ. એટલે કે આપણે બોલી શકીએ બહુ સરળતાથી
નદી કિનારો. નદી કિનારે મનુષ્ય સ્થાયી થાય છે. એ પોતાના જેવા જ અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવશે ત્યારે એક સમૂહ ઊભો થશે મનુષ્યનો, અને ત્યારે લેખન અને લિપિ કળાનું અસ્તિત્વ થશે. બે વ્યક્તિ ભેગા થશે, એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે તો કન્વર્ઝેશન એકબીજા સાથે કરવાનો પ્રયત્ન કરશે. કોઈ લેંગ્વેજે જન્મ નહીં લીધો હોય તો કઈ રીતે એ એકબીજા સાથે કન્વર્ઝેશન કરશે? અલગ અલગ પ્રકારના ઈશારાઓથી. કોઈ ઈશારા તમે નહીં સમજી શકો તો સામેવાળો વ્યક્તિ એને કોઈ જગ્યાએ કોતરીને કે લખીને બતાવવાનો પ્રયત્ન કરશે. તો લખાણમાં કોઈ ભાષા તો છે જ નહીં, તો ચિત્ર જેવું કોઈ આકૃતિ દોરશે અને તને સમજાવવાનો પ્રયત્ન કરશે. તો આમ અચાનક છે ને જન્મ લઈ લીધો લિપિ કળાએ, અને એટલે જ તો એ કળા આપણે ચિત્રલિપિ કળા તરીકે ઓળખીએ છીએ. આ બધું આ રીતે જન્મેલું છે અને ફિલોસોફી છે જેનું આપણે ઊંડાણમાં અધ્યયન કરવું પડે, અને એ આપણા નોર્મલ ક્લાસ 3ના કોઈ સિલેબસમાં કામમાં નથી આવતું. રેડી? સમજી શકતા હશો? તો એ પોતાના જેવા જ અન્ય મનુષ્યોના સંપર્કમાં આવશે એટલે સમૂહ નિર્માણ પામશે, અને સમૂહ નિર્માણ પામશે ત્યારે નદી કિનારે ઘણા બધા બાંધકામો ઊભા થશે. એ બાંધકામો અલગ અલગ પ્રકારના જેમ નવા નવા ઊભા થતા જશે એમ ત્યાં નગરીય વ્યવસ્થા જન્મ લેશે, અને એવી જ રીતે આપણને ચોક્કસ સંસ્કૃતિનો ઉદય થતો જોવા મળશે. આ રીતે સંસ્કૃતિ શબ્દએ જન્મ લીધો છે. તમે સમજો, જો મનુષ્ય સ્થાયી થયો જ ન હોત, જો મનુષ્ય સ્થાયી થયો ન હોત તો આપણને સિંધુ સભ્યતાના એક પણ નગર ન મળતા. હા, અલગ અલગ જગ્યાએ છૂટાછવાયા અવશેષો મળતા, પણ નગરીય વ્યવસ્થા ન મળતી. એના માટે મનુષ્યએ સ્થાયી થવું પડે. સીધી જ વાત છે ને. સંસ્કૃતિ ધીમે ધીમે જન્મ લે, એના તબક્કા હોય. અચાનક કંઈ જ નથી થતું. કોઈ પણ બાબત પાછળ સમય હોય છે. એ સમય લાંબો કે ટૂંકો હોઈ શકે. સંસ્કૃતિમાં તો અતિ લાંબા સમયની જરૂર પડે. તો પૂર્ણ સ્થાયી અવસ્થામાં મનુષ્ય આવી જાય છે. પણ હવે ઇતિહાસનું સૌથી મોટું પરિવર્તન આવશે. એ જ મનુષ્ય પથ્થરની સાથે સાથે અન્ય ખનિજ કે ધાતુનો ઉપયોગ પણ શરૂ કરશે, અને પોતાના જેવા જ અન્ય મનુષ્યોના સંપર્કમાં આવવાથી એક મોટા સમૂહને નદી કિનારે સ્થાયી કરશે. અને જ્યારે નગરીય સ્વરૂપ જન્મ લેશે ત્યારે આદ્ય ઐતિહાસિક કાળ શરૂ થશે. અહીંયાથી એક નવો કાળ ઇતિહાસકારો નક્કી કરે છે કે ભાઈ આ આદ્ય ઐતિહાસિક કાળ, કે મનુષ્ય ઇતિહાસમાં થોડો આગળ વધ્યો આધુનિકતા તરફ, અને એમાં આપણને બે તબક્કા જોવા મળે છે. એક તામ્ર પાષાણ યુગ અને બીજો કાંસ્ય યુગ. આ તામ્ર પાષાણ યુગમાં આપણે બહુ ટૂંકમાં બોલી શકીએ, શબ્દને જ ફોકસ કરીને, કે પથ્થરની સાથે સાથે એને બીજી પણ એક ખનિજ કે ધાતુનો ઉપયોગ શરૂ કર્યો, તાંબુ. એટલે એને તાંબા અને પથ્થરનો યુગ એટલે કે તામ્ર પાષાણ યુગ તરીકે ઓળખ મળી છે. એટલે અહીંયા આપણે પહેલું લખી શકીએ કે પથ્થરની સાથે મનુષ્યએ તાંબાનો પણ ઉપયોગ કરેલો છે. એટલે કે પથ્થરની બનાવટોની સાથે સાથે આપણને તાંબાની બનાવટો પણ પ્રાપ્ત થશે. આ સરળ ઓળખ છે. બીજું,
આ યુગમાં મનુષ્ય સ્થાયી તો થઈ જ ગયો છે, પણ હવે આનું પરિપક્વ સ્વરૂપ જોવા મળશે. નગરીય વ્યવસ્થા નો જન્મ થાય છે. એટલે કે હવે ધીમે ધીમે એક સંસ્કૃતિ જન્મ લેશે. જેને આપણે હવે નામ આપીશું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન અથવા તો સિંધુ ઘાટી સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, સિંધુ સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પીય સભ્યતા, જે કંઈ પણ બોલી શકતા હોય તે. એ નામ પણ તમે સમજી ગયા છો કેવી રીતે પડ્યા હશે કે સિંધુ ખીણની આજુબાજુના પ્રદેશોમાં જ આપણને મેક્સિમમ ઓજારો, અવશેષો અને વસાહતોનું પ્રમાણ મળ્યું. વધુમાં વધુ પ્રમાણ સિંધુ નદીની આજુબાજુના વિસ્તારોમાંથી જ મળતું હોય તો આપણે એને સિંધુ ખીણ સંસ્કૃતિ જ કહીશું. પણ એ સભ્યતાનું સૌથી પહેલું નગર આપણને ખોદકામ દરમિયાન હડપ્પા નામથી મળ્યું, એટલે આપણે એને હડપ્પીય સભ્યતા પણ નામ આપી દીધું. નામકરણ આ જ રીતે થયેલા છે, ચોક્કસ ફિલોસોફી નથી એની પાછળની કોઈ. બરાબર? જેમ કે પાષાણ યુગ, તો પાષાણના ઉપયોગની સાથે જ જે યુગ શરૂ થાય છે એને પાષાણ યુગ કહેવાય. આમાં બીજી કોઈ મથવાની વાત નથી. ટેકનોલોજીના ઉપયોગની સાથે તો ટેકનોલોજીનો યુગ શરૂ થાય. જેમ કે મોબાઈલના ઉપયોગની સાથે મોબાઈલ યુગ જન્મ લેશે. આવું જ આપણે બોલતા હોઈએ છીએ. એમાં કંઈ મથવાનું નથી. અર્થઘટન એકદમ સરળતાથી કરવામાં આવેલા છે. પણ બુકમાં છે ને લેખકો એ રીતે ફેરવી તોડીને અને ખોટું કારણ વગરનું લાંબુ અર્થઘટન સમજાવતા હોય છે, જેથી કરીને આપણને સમજવામાં ક્યારેક તકલીફ પડી શકે. એટલે આપણે એને સરળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રેડી? તો નગરીય વ્યવસ્થા જન્મ લેશે. નગરીય વ્યવસ્થા જન્મ લે ને તો જ આપણને ખોદકામ દરમિયાન નગરોનું પ્રમાણ મળે અને ત્યાં રહેતા લોકો કેવું જીવન જીવતા, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા, એ બધા અવશેષો પણ આપણને તો જ મળે. અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે મનુષ્ય સ્થાયી અવસ્થામાં આવ્યો હોય તો જ આ બધું જોવા મળે. એ જ્યાં સુધી ભટકતું જીવન જીવશે ત્યાં સુધી આપણને આ બધું કંઈ જોવાનું નથી મળવાનું. બરાબર? ક્લિયર છો? કમેન્ટ કરતા રહેજો. રેડી? તો તાંબાનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. એ જ તાંબામાં કલાઈનું મિશ્રણ કરીને મનુષ્ય કાંસુ બનાવશે અને તે કાંસાનો ઉપયોગ વિવિધ બનાવટોમાં કરશે. ત્યારે કાંસ્ય યુગ શરૂ થશે. ત્યારે કાંસ્ય યુગ શરૂ થશે. ક્લિયર છે? ક્યાંય કોઈ ડાઉટ લાગે? ક્યાંય ઉપયોગમાં લેવાલો કોઈ શબ્દ સમજવામાં અઘરો લાગે? તાત્કાલિક પૂછી લેવાનું કે સાહેબ આ શબ્દનો હજી કોઈ સમાનાર્થી શબ્દ છે કે કેમ, અથવા તો આ શબ્દમાં મને ખબર નથી પડી. હા, આપણે એને સમજીશું. અત્યંત સરળ ભાષામાં સમજીશું. એટલે તમારે ખાલી એક્ટિવલી આ જે બધી ઘટનાઓ છે એને આપણે એક રીતે વાર્તાના સ્વરૂપમાં ચર્ચામાં લઈએ છીએ, જેથી કરીને તમને સાંભળવામાં પણ મજા આવે અને સમજવામાં સરળતા થાય. એ દરમિયાન કોઈ પણ બાબત એવી તમને લાગે છે જે ફરીથી સમજવી જરૂરી બને છે તો બિંદાસ કમેન્ટ કરી દેવાની. હા, એમાં મૂંઝાવાનું નહીં. બરાબર? તો કાંસ્ય યુગ શરૂ થયો. હવે તમે સમજો કે સિંધુ સભ્યતાના જેટલા પણ નગરો છે, સિંધુ સભ્યતાના જેટલા પણ નગરો છે
તમે એમને પણ જાણતા હશો કે એ નગરોમાંથી ખોદકામ દરમિયાન આપણને કઈ કઈ બનાવટો અને શેમાંથી બનાવેલી બનાવટો મળી છે. તો તમે કહેશો કે સાહેબ સિંધુ સભ્યતા નગરોમાંથી તો આપણને પથ્થરની બનાવટો પણ મળી છે, પકવેલી માટીની બનાવટો પણ મળી છે, તાંબાની બનાવટો પણ મળી છે, પછી છીપ, જે સમુદ્ર કિનારે પેલા છીપ મળે ને, એમને તળપદો શબ્દ આપણે બોલીએ છીએ છીપલું, એની બનાવટો પણ મળી છે, હાથી દાંતની બનાવટો પણ મળી છે, કાંસાની બનાવટો પણ મળી છે, સોનું અને ચાંદી પણ પ્રાપ્ત થયું છે. ખાલી લોખંડની બનાવટો આપણને મળી નથી. એનો મતલબ સાફ છે કે લોહ યુગના અસ્તિત્વ પહેલા, લોહ યુગ શરૂ થયો તે પહેલા સિંધુ સભ્યતાનું પતન થઈ ગયું હશે. કારણ કે ત્યાં આપણને છેલ્લામાં છેલ્લું કાંસુ ઉપયોગમાં લેવાયેલું હોય એવું જાણવા મળે છે. અને એટલે તો આપણને પરીક્ષામાં આ પ્રશ્નો તો લગભગ ઘણી જગ્યાએ પૂછે છે કે સિંધુ સભ્યતાને કયા યુગની શ્રેણીમાં મૂકવામાં આવે છે, અને આપણે બોલતા હોઈએ છીએ કાંસ્ય યુગ, જે આદ્ય ઐતિહાસિક કાળનો એક યુગ છે. સિંધુ સંસ્કૃતિ છે ને એ કાંસ્ય યુગીન સંસ્કૃતિ કહેવાય છે કે ભાઈ ત્યાં આપણને કાંસાની બનાવટો મળી છે. માની લો કાંસાની બનાવટ ન મળી હોત સિંધુ સભ્યતાના કોઈ પણ સ્થળેથી, ખાલી તાંબાની અને એ જ બધી બનાવટો મળી હોત તો આપણે એને તામ્રપાષાણ યુગના સંદર્ભમાં મૂકતા, પણ એવું નથી. બરોબર, ધ્યાનમાં રાખજો. અહીંયા લખું છું કે સિંધુ સભ્યતાને કાંસ્ય યુગની સંસ્કૃતિમાં મૂકવામાં આવી છે. એ એમને એમ નથી મૂકી દીધી, સાબિતી છે. આ રિપીટ કરવાની વાત છે. કાંસ્ય યુગ ક્યારે જન્મ લે? તો આપણને કાંસાની બનાવટો મળવાની થાય ત્યારથી. અને મનુષ્ય જ્યારે તાંબાનો ઉપયોગ કરતો થયો તો એ જ તાંબુ જે ધાતુ છે એમાં કલાઈ નામની બીજી ધાતુનું મિશ્રણ કરશે, એટલે એક નવી ધાતુ જન્મ લેશે, કાંસુ. અને એ કાંસાના ઉપયોગની સાથે જ કાંસ્ય યુગ શરૂ થશે. બરોબર, સરળ વ્યાખ્યા છે. રેડી? અને આપણને કાંસાની બનાવટો મળી છે. તમે રોજડી જુઓ તો કાંસાનું એક બાણ મળ્યું છે, કાંસાનું દર્પણ પણ મળ્યું છે. રોજડી ખરું ને, પેલું શ્રીનાથગઢ પાસે ગોંડલ તાલુકો, સિંધુ સભ્યતાનું એક મહત્વપૂર્ણ નગર, ભાદર નદીના કિનારેથી જે આપણને મળ્યું. તો કાંસાની બનાવટો મળે છે. ધ્યાન રાખજો, આનાથી તમે ઘણા બધા પ્રશ્નોને આરામથી જજ કરી શકશો. જેમ કે કઈ કઈ ધાતુ સિંધુ સભ્યતામાં આપણને નથી જોવા મળતી, તો લોખંડ સરળતાથી ટીક કરી દેવાનું. કારણ કે છેલ્લામાં છેલ્લું આપણને કાંસુ ઉપયોગમાં લેવાયેલું હોય એનું પ્રમાણ છે, એ સિવાય નહીં. બરોબર, પણ એ આવશે ક્યાં? તો લોહ યુગ આવે ઐતિહાસિક કાળમાં. કે જ્યાં લોખંડની બનાવટો ઉપયોગમાં લેવાશે. અને જ્યારે લોહ યુગ શરૂ થશે ને ત્યારે સમજી લેવાનું ઘર્ષણનો યુગ શરૂ થશે, સંઘર્ષનો યુગ શરૂ થશે. કારણ કે હવે લોખંડ ઉપયોગમાં લેવાશે, એની સાથે જ યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાય તેવા હથિયારો નિર્માણ પામશે, જે એકબીજા સામે લડવા માટે ઉપયોગમાં લેવાશે. અહીંયા આગળ જે મનુષ્ય હથિયાર બનાવતો ને
સિંધુ સભ્યતામાંથી પ્રાપ્ત થયેલા હથિયારો મોટાભાગે શિકારનો ઉપયોગ કરવા માટે બનાવેલા હતા અને ઘણા મનુષ્ય પરંપરાગત હથિયારો તરીકે એનો ઉપયોગ કરતો. પરંપરાગત હથિયારોમાં ખબર પડતી હશે કે જે પરંપરાના ભાગરૂપે પોતાની પાસે રાખવામાં આવે. પરંપરાના ભાગરૂપે એ તમે પોતાની પાસે રાખતા હશો એવા હથિયારો. લડવા માટેના હથિયારોનો ઉપયોગ સિંધુ સભ્યતામાં નથી જોવા મળતો. એ લોકોની ખાસિયત ન હતી. શાંતિપ્રિય સમુદાય હતો અને મર્યાદા પુરુષોત્તમ કહેવાયો છે. પુરુષ પ્રધાન વર્ગ હતો એટલે સ્વાભાવિક છે, બોલી જ શકીશું આપણે કે સ્ત્રીઓની સ્થિતિ દયનીય જ હશે. બહુપત્નીત્વ પ્રથાનો રિવાજ હતો. પણ એ સિંધુ સભ્યતાની વાત છે. ત્યાં તમને યુદ્ધનું પ્રમાણ નહીં જોવા મળે. હા, કોઈ હિંસક પ્રજાતિએ આક્રમણ કર્યું હશે તો સિંધુ સભ્યતાએ સહન કરીને પોતાનો નાશ કરાવી દીધો હશે, પણ સામે લડ્યા હોય એવું પ્રમાણ નથી જોવા મળ્યું. એની ખાસિયત છે. એટલે લોહ યુગ શરૂ થશે ને એટલે ઘર્ષણનો યુગ શરૂ થશે, કારણ કે હવે યુદ્ધ માટેના હથિયારો નિર્માણ પામશે. અને આ તો અત્યંત પરિપક્વ યુગ છે ઇતિહાસનો, કે જ્યાં આપણે લેખન અને લિપિકળાને ઉકેલવામાં પણ સફળ થયા છીએ. એટલે એ સમયે એવી લિપિકળાએ, એવી લેખન કળાએ જન્મ લીધો હશે કે જેને આપણે સરળતાથી સમજી તો શકીએ પણ ઉકેલી પણ શકીએ. બરાબર? આ ત્રણેય કાળની હવે આપણા ગુજરાતના ઇતિહાસ સાથે કમ્પેરિઝન કરીને વાત કરીએ તો ધ્યાનમાં રાખવાનું, ગુજરાતનો ઇતિહાસ સૌથી જૂનો છે. પ્રાગ ઐતિહાસિક કાળથી અસ્તિત્વમાં છે. મતલબ સિંધુ સભ્યતાના અસ્તિત્વ પહેલા આપણા ઇતિહાસનો જન્મ થયેલો છે. ગુજરાતના ઇતિહાસમાં, ભારતના ઇતિહાસની વાત નથી ચાલતી. ક્લિયર? કઈ રીતે? તો સાબિતી હશે. આ એક સાબિતી આપણે લખી કે આપણે એવું લખી નાખ્યું કે ગુજરાતનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળથી અસ્તિત્વમાં છે. બરાબર? પણ એનો મતલબ સાબિતી તો હોવી જોઈએ. તો એની સાબિતી આપણે કઈ રીતે કરીએ તો ધ્યાનમાં રાખવાનું, એ પ્રાગ ઐતિહાસિક કાળના સૌથી પહેલા અવશેષો આપણને ઈસવીસન 1893માં પ્રાપ્ત થયા. એ સમયે સમજી જ ગયા છો બ્રિટિશ કાળ હશે. વડોદરા રાજ્ય ખરું ને, ગાયકવાડી રાજ્ય, એક અંગ્રેજ આર્કિયોલોજીકલ ઓફિસર
વડોદરા રાજ્યમાં નોકરીએ લાગ્યા, આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં. નામ હતું એમનું રોબર્ટ બ્રુસ ફૂટ. અને એમણે 1893માં અત્યારનો જે મહેસાણા જિલ્લો છે ત્યાં આવેલા બે વિસ્તાર છે, એક કોટ અને બીજું પેઢામણી. આને આપણે ભેગું બોલતા હોઈએ છીએ, કોટ પેઢામણી, પણ છે બંને અલગ અલગ સ્થળ છે, નજીક નજીક. કોટ અને પેઢામણી ખાતેથી 1893માં આ રોબર્ટ બ્રુસ ફ્રૂટ નામના વિદ્વાનને સફળતા મળી કે ત્યાંથી ઉત્ખનન દરમિયાન એમને પ્રાગ ઐતિહાસિક કાળના ઓજારો અને અવશેષો પ્રાપ્ત થયા. નજીકમાંથી જ સાબરમતી નદી પસાર થતી હતી, એટલે એવું કહેવાયું કે સાબરમતી નદીના તટ પ્રદેશમાંથી કોટ અને પેઢામણી ખાતેથી પ્રાગ ઐતિહાસિક કાળના ઓજારો અને અવશેષો 1893માં આ વિદ્વાનને પ્રાપ્ત થયા. ધ્યાન રાખજો, રોબર્ટ બ્રુસ ફ્રૂટ નામ જે છે એને લઈને બીજો પણ એક પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછેલો છે. આમના વિશે ધ્યાનમાં રાખજો. ગુજરાતમાં આદિ અશ્મયુગના અવશેષો શોધવાનો શ્રેય તેમને મળ્યો છે. આદિ અશ્મયુગ એટલે આજ પ્રાગ ઐતિહાસિક કાળ, કે અત્યંત પ્રાચીન અશ્મિઓ મળ્યા હોય, અવશેષો મળ્યા હોય એવો કાળ આજ છે. આનાથી જૂનો કોઈ કાળ જ નથી. શરૂઆત જ અહીંયાથી થાય છે. હા, લોજિક સમજજો. આપણને હેરાન કરવા માટે ફેરવી તોડીને શબ્દોના સમાનાર્થી સ્વરૂપો વાપરીને પ્રશ્ન બનાવતા હોય છે. જેવો એક આ પ્રશ્ન છે, આને તમે 2 વર્ષ પહેલાંની કોઈ પરીક્ષામાં પૂછાયેલો જોયો હશે. આમાં આવી બધી બાબતોમાં ભૂલ ક્યાં થાય છે? હવે લખી દીધું હોય કે ગુજરાતમાં આદિ અશ્મયુગના ઓજારો અથવા આદિ અશ્મયુગના અવશેષો શોધવાનો શ્રેય નીચેના પૈકી કયા વિદ્વાનના નામે છે? અલગ અલગ નામ આપેલા હોય. એમાં મોટા ભાગે ઓપ્શનમાં નામ સિંધુ સભ્યતાના જે સ્થળો શોધનારા વ્યક્તિઓ, મહાનુભાવો છે એમના નામ મૂકેલા હોય ને, એટલે આપણે એમને વધારે ફેમસ ગણતા હોઈએ છીએ. જેમ કે એક નામ લખી દીધું માધવ સ્વરૂપ વત્સ, એક નામ લખી દીધું S.R. રાવ, શિકારીપુરા રંગનાથન રાવ, એક નામ લખી દીધું R.S. બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ, અને એક નામ લખ્યું રોબર્ટ બ્રુસ ફૂટ. એટલે ઘણા એવું માની લે કે S.R. રાવ હશે, આનું નામ તો આપણે સાંભળ્યું હતું ક્યાંક. ઘણા કહેશે M.S. વત્સ હશે, માધવ સ્વરૂપ વત્સ, જેમને રંગપુર શોધ્યું છે. આ રીતે ખોટા લોજિક વાપરીને, ખોટા અર્થઘટનો કરીને અથવા પ્રશ્નને ન સમજી શકવાના કારણે આપણે ઈરાદાપૂર્વક ભૂલ કરી નાખતા હોઈએ છીએ. હવે ભૂલ ઈરાદાથી થાય કે ઈરાદા વગર થાય, નુકસાની તો સામાન્ય રીતે જ આવવાની છે. 1.25 માર્ક જશે, 1 માર્કની સાથે 0.25 પણ જશે, અને એ આપણને ટોટલ મેરિટમાં કેટલું નડી શકે છે એ આપણે જાણીએ છીએ. એટલે બહુ સાચવવાનું. પણ થયું શું? સાબિત થઈ ગયું. આ એક જ, હજી બીજું છે, પણ આ એક જ ઇનફ હતું એ સાબિત કરવામાં કે ગુજરાતનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળથી અસ્તિત્વમાં છે. કારણ કે અહીંયા આદિ માનવોએ વસવાટ કર્યો છે. પણ જ્યારે વસવાટની વાત આવી અને એનું ફિક્સ લોકેશન બતાવવાનું થયું, ત્યારે ઉતાવળ કરી નાખી એ સમયે આ મહાનુભાવોએ, અને એવું ડિક્લેર કર્યું કે ગુજરાતમાં આદિમાનવો અથવા તો આદિમાનવો આપણા ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે વસ્યા હતા. એમનું અસ્તિત્વ સાબરમતી નદીના તટ પ્રદેશો પૂરતું જ સીમિત હતું. આવું ઉતાવળિયું સ્ટેટમેન્ટ એ લોકોએ ડિક્લેર કર્યું. મતલબ ઇનડાયરેક્ટલી એવું કીધું કે આદિમાનવ સાબરમતીના નદીના કિનારાના પ્રદેશોમાં જ વસ્યા હશે, બીજે ક્યાંય નહીં. કારણ કે બીજી કોઈ જગ્યાએ નજીકમાં ખોદકામ દરમિયાન આ કંઈ પ્રાપ્ત ના થયું. પણ જેમ સમય આગળ વધ્યો એમ આપણા ગુજરાતના 5 જે ભૂભાગ છે, બરાબર, એમાંથી એક પણ ભાગ બાકાત ન રહ્યો કે જ્યાંથી આમની
આમના અસ્તિત્વનું પ્રમાણ ન મળ્યું હોય. જેમ કે એવી મોટી જે નદીઓ છે, કોઈ નદી બાકાત નથી કે જેની આજુબાજુના ક્ષેત્રોમાંથી આપણને કોઈ અવશેષો એ સમયના ન મળ્યા હોય. પણ ગુજરાતમાં એક સ્થળ એવું પણ છે જ્યાંથી ખૂબ જ બહોળી માત્રામાં આપણને ઓજારો અને અવશેષો મળ્યા હોય, અને એ સ્થળ છે મહેસાણા જિલ્લામાં જ આવેલું છે. નામ સાંભળ્યું હશે, બહુ ફેમસ છે, લાંગણજ. તેવું કહેવાયું કે એના પછી લાંગણજ ખાતેથી ઈસવીસન 1941 ડૉક્ટર હસમુખ સાંકળિયાએ ખોદકામ દરમિયાન નાના પથ્થરોમાંથી બનેલા ઓજારો તથા કેટલાક મનુષ્યના હાડપિંજરો અને અવશેષો શોધી કાઢ્યા. આ તો એના કરતાં એડવાન્સ નીકળ્યું. સમય જેમ આગળ વધ્યો, સંશોધનો ચાલતા જ રહેવાના છે. અને એની સાબિતી તો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હો, ન્યૂઝ અને ડેઇલી અપડેટ જોતા રહેતા હો, પરીક્ષાની તૈયારી કરો છો એટલે જાણવા મળતું જ હોય છે કે હજી ગુજરાતના ઘણા બધા સ્થળોએથી ખોદકામ દરમિયાન એવા અવશેષો પ્રાપ્ત થતા હોય છે જે C14 પદ્ધતિના આધારે પછી નક્કી થાય કે કેટલા વર્ષો જૂના આપણને પ્રાપ્ત થયા છે. અને પછી એને એ વર્ષના, જો રાજાઓની વાત હશે તો કોઈ રાજાના શાસનકાળ સાથે સાંકળીને આપણે બોલતા હોઈએ છીએ કે આ રાજાના સમયનું બાંધકામ મળ્યું છે આપણને, અથવા તો સિંધુ સભ્યતાના સમયનું હશે તો આપણે એની સાથે સાંકળીને બોલીશું કે સિંધુ સભ્યતાના સમયના અવશેષો આપણને મળ્યા છે. હવે મોટી વાત શું હતી? લાંગણજ જે મહેસાણા જિલ્લામાં જ આવેલું છે, ડૉક્ટર હસમુખ સાંકળિયા એ સમયના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ હતા. એમને ઉત્ખનન કર્યું. ત્યાં છે ને એક કૃત્રિમ તળાવ જોવા મળ્યું. એના પાસે કેટલાક પ્રાણીઓના અવશેષો અને 2 થી 4 જેટલા મનુષ્યના અવશેષો પણ પ્રાપ્ત થયા. એક તળાવનું પ્રમાણ જોવા મળ્યું જેનું સંશોધન કરતાં જાણવા મળે છે કે આ તળાવ તો કુદરતી નથી, કૃત્રિમ છે, માનવ નિર્મિત છે. એ તળાવના બિલકુલ પાસે એટલે કે કિનારાની પાસે 5 થી 6 અલગ અલગ પ્રાણીઓના હાડકાના અવશેષો એક જ સ્થળેથી મળ્યા. એટલે આ લોકોએ એવો તર્ક આપ્યો કે આ આદિમાનવો અલગ અલગ જગ્યાએ શિકાર કરવા જતા હશે અને અલગ અલગ જે પશુ પ્રાણીનો શિકાર કરતા હશે એ શિકારને પછી આ જગ્યાએ લાવીને એને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હશે. એટલે એક પ્રકારના રસોડા, કિચન જેવો ઉપયોગ થતો હશે આ જગ્યાનો, કે અલગ અલગ પ્રાણીઓના હાડકાના અવશેષો એક જ જગ્યાએથી મળે. એની સાબિતી શું? આ જ હોઈ શકે. બીજું 2 થી 4 જેટલા મનુષ્યોના હાડપિંજરો મળ્યા છે. એમાં એક મનુષ્યનું આખું હાડપિંજર મળ્યું છે, બીજાના કેટલાક હાડકાના અવશેષો મળ્યા છે. એનું અધ્યયન કરતાં જાણવા મળ્યું કે આ જે મનુષ્ય જોવા મળ્યો
એ સિંધુ સભ્યતાના મનુષ્યો કરતાં પણ જૂનો છે. ભારતમાં લાંગણજ ખાતેથી મળેલ મનુષ્યનું હાડપિંજર સૌથી જૂનું માનવામાં આવે છે. સિંધુ સભ્યતાનો મનુષ્ય જૂનો નહોતો, એના કરતાં જૂનો લાંગણજનો એટલે કે આદિમાનવ. આ સાબિતી છે. બીજું, લાંગણજ પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર પણ હતું. એટલે જ્યારે પ્રાગ ઐતિહાસિક કાળનું અસ્તિત્વ હશે ત્યારે લાંગણજ એ યુગના ઓજારોના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત હશે, કારણ કે નાના નાના પથ્થરોની અઢળક બનાવટો મળી છે, એક બે નહીં. અને આ પ્રશ્ન તો બહુ ફેમસ છે, જેમાં 80% વિદ્યાર્થીઓ લોચા મારે છે જવાબ ટીક કરવામાં. કે નીચેનામાંથી કયું એક નગર પથ્થર યુગના ઓજારોના મહત્વના કેન્દ્રો તરીકે ઓળખાતું હતું અથવા પ્રચલિત હતું? જનરલી નગર શબ્દ આવે ને એટલે તમે મગજમાં લાવી દેશો કે સિંધુ સભ્યતાનું કોઈ નગર હશે. ઓપ્શન પણ એમાં ભયંકર મૂક્યા હશે કે તમે ક્યાંક છેતરાઈ જશો, કારણ કે પ્રશ્ન છે પથ્થર યુગના ઓજારોના મહત્વના કેન્દ્ર તરીકે કયું નગર પ્રચલિત હતું. ઓપ્શન લખી દીધા છે. એમાં લખ્યું છે ધોળાવીરા, બીમાં લખ્યું છે લોથલ, સીમાં લખ્યું છે રંગપુર અને ડીમાં લખ્યું છે લાંગણજ. એટલે કાં તો તમે ધોળાવીરા, કાં તો તમે લોથલ, કાં તો તમે રંગપુર, આમાં જતા રહેશો. પણ જવાબ આવતો હોય લાંગણજ. હવે આમાં ધ્યાન શું રાખવાનું હોય? કંઈ કરવાનું હતું નહીં. અહીંયા જ લખી દીધું છે આપણે કે પથ્થર યુગના ઓજારોનું કેન્દ્ર. પથ્થર યુગ એટલે પાષાણ યુગની વાત છે, અને સિંધુ સભ્યતા તો ક્યાં પાષાણ યુગની હતી? સિંધુ સભ્યતા તો કાંસ્ય યુગની શ્રેણીમાં આવે છે, અને આ તો પાષાણ યુગનો પ્રશ્ન છે. તો સિંધુ સભ્યતાનું અસ્તિત્વ જ નહોતું તો બાકીના 3 ઓપ્શન તો એમને એમ નીકળી ગયા. લાંગણજ એક જ ઓપ્શન વધ્યો, જે આપણને ના ખબર હોય તો આ રીતનો તર્ક મૂકીને ટીક કરી શકીએ. સમજાય છે? ઘણા પ્રશ્નો એવા આવશે કે જેમાં તમારે બહુ ખરાબ રીતે મથવું પડશે. એમ સીધું સમજીને તમે ઉતાવળીયો નિર્ણય લઈને કોઈ જવાબને ટાર્ગેટ કરશો તો એ ખોટો હોવાની સંભાવના વધુ હશે. પૂરેપૂરી હશે એવું તો ના બોલી શકીએ. બરાબર છે? એટલે એ ધ્યાનમાં રાખજો. તો પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર લાંગણજ કહેવાયું, અને અહીંયાથી પ્રાપ્ત થયેલો મનુષ્ય એ સિંધુ સભ્યતાના મનુષ્ય કરતાં પણ જૂનો. એટલે સિંધુ સભ્યતાના જે મનુષ્યના અવશેષો મળ્યા છે એના કરતાં પણ લાંગણજ ખાતેથી મળેલા મનુષ્યના અવશેષો જૂના હતા. આ સાબિતી. પછી એક સ્ટેટમેન્ટ આવે છે, હું એક સિંગલ વાક્યમાં લખું છું. કચ્છના લોડાઈ ખાતેથી ઇક્થિયોસોરસ એટલે કે મત્સ્ય ગરોળી ના અવશેષ મળ્યા છે, જે લગભગ કરોડો વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતી એવી મત્સ્ય ગરોળી, જેને આપણે અંગ્રેજીમાં ઇક્થિયોસોરસ કહીએ છીએ. એનું પ્રમાણ આપણને મળ્યું છે. સાઇઝ જો તમે સ્કૂલ કે કોલેજમાં બેન્ચીસમાં બેસતા હશો, 2 બેન્ચીસ ભેગી કરો એટલી સાઇઝની, અને આખી માત્રામાં આપણને સંપૂર્ણ એનું હાડપિંજર મળેલું છે. નેટ ઉપર તમે એમને સર્ચ કરશો તો પણ તમને ફોટો જોવા મળશે. બરાબર? એ તમને અચંબામાં નાખે એવા ફોટા છે કે આવું પણ કઈ રીતે હોઈ શકે. લોઢાઈ તમે જે અર્થઘટન લોકેશનનું કરી શકતા હોય. બરાબર છે? ઘણા લોકો લોઢાઈ બોલે છે, ઘણા લોકો લોઢાઈ બોલે છે.
કચ્છમાં આવેલું લોકેશન છે. ત્યાંથી આપણને ઇક્થિયોસોરસનું એક જ અવશેષ મળેલું છે. અને રોચક વાત એ છે કે આજુબાજુમાં ખોદકામ દરમિયાન બીજું કોઈ જ પ્રમાણ નથી મળ્યું. ન કોઈ મનુષ્યનું પ્રમાણ, ન એના દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોઈ વસ્તુનો અવશેષ, કંઈ જ નહીં. આ એક જ વસ્તુનો અવશેષ મળેલું છે. અને એ સાબિત નથી થઈ શક્યું કે માત્ર આ જ કેમ મળ્યું. અને માત્ર આ મળ્યું તો એના જેવું બીજું પણ આપણને આજુબાજુમાંથી મળવું જોઈએ. જેમ કે અહીંયા લાંગણ તો એક મનુષ્યનું હાડપિંજર નથી મળ્યું, મેં 2 થી 4 લખ્યા. બરોબર. સિંધુ સભ્યતાના નગર જોશો તો કોઈ એક અવશેષ તો નથી જ મળવાનો, બધું જે મળશે સમૂહમાં જ મળશે. અહીંયા એ વસ્તુ રોચક છે, જે પણ એક તર્ક એટલે કે ક્વેશ્ચન માર્ક મૂકીને ગયું છે કે આવું એક જ કેમ. કહેવાનો મતલબ સમજતા હશો, ઘરોડી તો નહીં, ઘરોડીઓ મળવી જોઈએ, પણ એવું નથી. આ છે ને આપણને ક્લાસથીમાં નથી પૂછેલું, જીપીએસસીમાં પૂછેલું છે, પણ એનો મતલબ એ નથી કે આગળ કોઈ આપણને પરીક્ષામાં ન પૂછે. જરૂરી છે, સિંગલ સ્ટેટમેન્ટ છે, મગજમાં રાખવાનું. હવે આગળ વધીએ. આ બધું જે હું બોલ્યો એનો ઉલ્લેખ આર્કિયોલોજી ઓફ ગુજરાત નામના પુસ્તકમાં છે. ડૉક્ટર હસમુખ સાંકળિયા દ્વારા લખાયેલું પુસ્તક. આ પ્રશ્ન એવરગ્રીન છે. ડૉક્ટર હસમુખ સાંકળિયા એટલે એ સમયના આપણા આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ. બરાબર. અને વડોદરા રાજ્યએ ગાયકવાડી શાસકોએ એના ઉપર બહુ ફોકસ કર્યું હતું, જેના લીધે આપણને આ બધું પ્રાપ્ત થયું. પણ સમય જેમ આગળ વધ્યો એમ સમજો એક પરિપક્વ સભ્યતા જન્મ લેશે, સિંધુ સભ્યતા, જેના સમયમાં અસ્તિત્વમાં આવેલી કેટલીક વસ્તુઓ તો એવી હતી જે આપણે આખા વિશ્વને શોધીને આપેલી હતી. સારામાં સારી વસ્તુ કપાસ. કપાસ સિંધુ સભ્યતાએ શોધેલું છે. એ છોડો, વિશ્વમાં સૌથી પહેલું ચાંદીનું પ્રમાણ આપણી સિંધુ સભ્યતામાં જોવા મળ્યું. સ્વસ્તિકનું ચિહ્ન આપણે શોધીને આપ્યું છે, સ્વસ્તિકનો આકાર. બરાબર છે. સોનાના આભૂષણો આપણી દેન છે. મણકામાં કાણા પાડવાની પ્રથા, આપણે મણકાની હાર પહેરી શકીએ છીએ, એ આપણે વિશ્વને શોધીને આપેલું છે. ભૂગર્ભ ગટર જળ યોજના એ એકદમ પરિપક્વ બાબત છે, જેના લીધે આખું વિશ્વ આપણી આ સંસ્કૃતિને બહુ રિસ્પેક્ટથી જુએ છે. પછી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહની વ્યવસ્થા, એ આપણી શોધ છે, આપણી માને સિંધુ સભ્યતાની. એટલે એકદમ પરિપક્વ સંસ્કૃતિ છે. તમે ભારતનો ઇતિહાસ વાંચો, આપણે તો ગુજરાતનો ઇતિહાસ છે, એટલે ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલા નગરો અને નગરોમાંથી આપણને કયા કયા અવશેષો મળ્યા છે, અને નગર કોણે શોધ્યું, ક્યારે શોધાયું, ક્યાં આવેલું છે, કઈ નદીના કિનારેથી મળ્યું છે, એ જ માથાકૂટો કરવાની છે. પરીક્ષાના પ્રશ્ન જોયા હશે. પણ તમે ભારતનો ઇતિહાસ વાંચો તો વિશ્વની સંસ્કૃતિઓ સાથે એનું કમ્પેરિઝન કરવામાં આવતું હોય છે. અને ત્યારે આપણા ધ્યાનમાં આવે કે સિંધુ સભ્યતા વિશ્વની 2જા નંબરની સૌથી જૂની સંસ્કૃતિ છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આપણી નથી, આપણી વિશ્વની 2જા નંબરની સૌથી જૂની સંસ્કૃતિ. સૌથી જૂની સંસ્કૃતિ એટલે મિસરની સંસ્કૃતિ કહેવાય, જે રોમ, ઇટલી, ત્યાંથી પ્રાપ્ત થઈ છે. હવે તમે જુઓ તો ભલે આપણી સંસ્કૃતિ વિશ્વની 2જા નંબરની સૌથી જૂની સંસ્કૃતિ હોય, પણ આપણે કમ્પેરિઝન કરીએ મિસરની સંસ્કૃતિ સાથે આપણી સંસ્કૃતિનું, તો ઘણું બધું એવું જાણવા મળતું હોય છે, જે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને ગયું છે. એવું કહેવાય છે કે મિસરની સંસ્કૃતિના લોકો સરખી રીતે ચડ્ડી પહેરતા નહોતા શીખ્યા, ત્યારે આપણી સંસ્કૃતિના લોકો જમીન અને દરિયા એમ બંને માર્ગે વ્યાપાર કરીને બેઠા હતા. આપણી સંસ્કૃતિના લોકો છે મેસોપોટેમિયા સુધી જતા, એ મિસરની સંસ્કૃતિમાં નથી જોવા મળ્યું. આપણી સંસ્કૃતિનું પ્રમાણ ત્યાં જોવા મળે છે. એ પરિપક્વતાનું ઉદાહરણ છે. વિશ્વના એ સમયના સમૃદ્ધ પ્રદેશો સાથે આપણી સંસ્કૃતિના લોકો વ્યાપારિક રીતે જોડાયેલા હતા, અને એટલે જ તો ત્યાંના લોકો પણ આ બાજુ આવતા થયા, અને ચોક્કસ નામકરણો એ લોકો કરવા લાગ્યા. સિંધુ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ જોવી હોય તો વિશ્વની સૌથી મોટામાં મોટી સંસ્કૃતિ આપણી છે. સિંધુ સભ્યતા જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે, એટલા વિસ્તારમાં ફેલાયેલી વિશ્વની બીજી કોઈ સંસ્કૃતિ હતી જ નહીં. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સંસ્કૃતિ પૂછાય તો આપણે ટીક કરવાનું સિંધુ સંસ્કૃતિ. પણ સૌથી જૂની પૂછાય તો એ આપણી નથી. પરિપક્વ ખરા આપણે,
પણ સૌથી જૂના નહીં, પણ બાકી બધા કરતાં એડવાન્સ ખરા, કારણ કે ઘણું બધું આપણે શોધીને આપ્યું. કપાસ આપણી શોધ છે. તમે આજની તારીખમાં યુનાન પ્રદેશની નોંધ લેશો, એટલે કે ગ્રીક પ્રદેશો, ગ્રીક દેશો, જેને આપણે યવનો કીધા, જેને આપણે યુનાનીઓ કીધા, બ્રિટિશ કાળ, અંગ્રેજોના શાસનના લીધે આપણે અંગ્રેજીને થોડું વધારે સિરિયસ લઈ લીધું, અને એટલે કપાસને આપણે અંગ્રેજીમાં કોટન બોલતા થયા. આજની તારીખમાં તમે ગ્રીક પ્રદેશોમાં જશો, એ લોકો આપણી સંસ્કૃતિને માન આપે છે. એ લોકો કપાસ માટે હજી શબ્દ બોલે છે સિંડન, સિંડન, જેમાં અપભ્રંશ સિંધુ શબ્દ છુપાયેલો છે. એટલે આવું ઘણું બધું છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન હશે. બરાબર? અને જ સંસ્કૃતિનું અર્થઘટન આપણે શરૂ કરવાનું છે, પણ માત્ર ને માત્ર કોના સંદર્ભમાં? તો આપણા સંદર્ભમાં. ગુજરાત શબ્દ આપણે સરળતા ખાતર વાપરીએ છીએ. એ સમયે ગુજરાત શબ્દ હતો નહીં. તમે બુક વાંચતા હશો તો એમાં તમને અલગથી ગુજરાતના નામકરણનો ઇતિહાસ આવો ટોપિક પણ આપેલો હોય છે. એ સમયનો મહત્વપૂર્ણ પ્રદેશ એક જ હતો, સૌરાષ્ટ્ર, જેના માટે અલગ અલગ વિદેશી યાત્રાળુઓએ અલગ અલગ નામ કરેલા છે. જેમ કે એની ઓળખ લઈએ તો ટોલેમી છે, પેરીપ્લસ છે, સ્ટ્રોબા છે, મેગેસ્થેનીસ છે, હ્યુએનસાંગ છે. આપણે આટલા ફેમસ નામ લખ્યા. હજી અલ બરૂની પણ છે. ટોલેમીની વાત કરો તો આ બધાના લખાણોમાં આ લોકોએ સૌરાષ્ટ્ર માટે કયા શબ્દો વાપરેલા છે? ટોલેમી અને પેરીપ્લસ સૌરાષ્ટ્રને સેરોસ્ટ્રન કહે છે. સ્ટોબા સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રિયન કહે છે. ખાસ ધ્યાનમાં રાખજો, આ તો પૂછાતું એ નથી, એમ કહીએ તો પણ ચાલે. મેગેસ્થેનીસ છે ને, એને મેં તમને શરૂઆતમાં જ કીધું હતું, ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. મેગેસ્થેનીસ ઇન્ડિકા નામના ગ્રંથમાં સૌરાષ્ટ્ર માટે એને હોરેટ શબ્દ વાપર્યો છે. હ્યુએનસાંગ સૌરાષ્ટ્રને સુલેચા કહે છે. અલ બરૂનીએ સૌરાષ્ટ્ર માટે કોઈ શબ્દ નથી વાપર્યો, બરાબર, પણ એને ગુજરાત માટે ગુર્જરત્તા શબ્દનું પ્રયોજન કરેલું છે. બરાબર, કે ગુર્જર પ્રદેશ જે હતો એની પાછળ એક અરબી શબ્દ અત લાગવાથી ગુર્જરત શબ્દ જન્મ લે છે, જેને એ તળપદી રીતે ગુર્જરત્તા થી બતાવે છે. બરાબર, આ ભાઈ હોરેટ શબ્દ વાપરે છે અને યુનિક છે. હ્યુએનસાંગ સુલેચા શબ્દ લખે છે, મતલબ એનો જે ગ્રંથ છે સિયુકી, એમાં સૌરાષ્ટ્ર માટે સુલેચા શબ્દનું પ્રયોજન થયેલું છે. આ સિવાય પણ આ લોકોએ અલગ અલગ સ્થળોનું વર્ણન કરેલું છે. જેમ કે ટોલેમી છે, એ કચ્છ માટે આબિરિયા શબ્દ વાપરે છે, આબિરિયા. મેગેસ્થેનીસ છે, એ ભરૂચ માટે ઇન્ડિકા નામના ગ્રંથમાં ભરૂચ શબ્દનો ઉલ્લેખ છે, જેને આપણે આપણા પુરાણોની વાત કરીએ તો ભૃગુ કચ્છ તરીકે નામ આપેલું છે. મધ્યકાલીન યુગની વાત કરો તો બારીગાજા તરીકે આપણે નામ આપેલું છે. બારીગાજા માને ઊંડો ખજાનો. મેગેસ્થેનીસ ભરૂચ માટે પોલુક છેપો અલગ અલગ શબ્દથી એનું વર્ણન કરે છે. એ ભરૂચને શું કહે છે? આ રીતે છે, પોલુક છેપો.
કોઈ ઇતિહાસકારને હજી ટપ્પી તો નથી જ પડી કે આડી લીટીઓ કેમ મૂકીને ગયો, પણ આવી ગયું કે આવું કંઈક લખેલું છે. એરિયાની આજુબાજુની ઓળખથી સાબિત થશે કે એ વાત ભરૂચની જ થઈ રહી છે. અને એ તો પોતે ગ્રીક છે, યવન છે, યુનાની છે, એ લોકોની ભાષા તો આખી યુનિક છે. એટલે એમની ભાષામાં ચોક્કસ શબ્દો વાપરશે જેને ઇતિહાસકારો ઓળખી શક્યા છે કે આ અનાજ માટે બોલાયેલો શબ્દ છે. બરાબર. સૌરાષ્ટ્ર આકર્ષણનું કેન્દ્ર હતું, પણ જેમ જેમ શાસકો બદલાશે ને એમ એમ રાજધાનીઓ બદલાતી રહેશે. રાજધાનીઓના બદલાતા સ્વરૂપો પણ ઇતિહાસમાં બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. એટલે આપણે એ પણ સમજવાનું થાય આવનારા સમયમાં આગળના લેક્ચરોમાં કે સૌરાષ્ટ્ર ત્યાંથી કઈ રીતે શાસન વલભી તરફ ફંટાયું, વલભીથી કઈ રીતે શાસન પાટણ તરફ ફંટાયું, પાટણથી કઈ રીતે શાસન અમદાવાદ પહોંચ્યું. બરાબર. આમ રાજધાનીઓના સામ્રાજ્યોના બદલાતા સ્વરૂપો પણ સમજવા એટલા જ મહત્વપૂર્ણ છે. કારણ કે હવે આપણી પરીક્ષામાં એટલા બધા પરિવર્તનો આવી ગયા છે કે આ વિધાનોવાળા પ્રશ્નો મેક્સિમમ પૂછતા થઈ ગયા. સીધા પ્રશ્નો આવે છે તો કોઈ ચિંતાનો વિષય નથી, વિધાનવાળા પ્રશ્ન આવે તો પણ ચિંતાનો વિષય ન જ હોવો જોઈએ. રેડી? તો આજના સેશનમાં આપણે જે પ્રાથમિક ઓળખ લીધી ઇતિહાસની એનું એનાલિસિસ કરી લેજો. દર વખતે પ્રત્યેક ચર્ચામાં મેં તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એની તો ઓળખ આપી છે, જેથી કરીને તમને ખબર પડે કે આપણે પ્રોપર દિશામાં જઈ રહ્યા છીએ અને અત્યાર સુધી પરીક્ષામાં એમાંથી કેવા પ્રકારના સરળ અને અઘરા પ્રશ્નો પૂછેલા છે એ પણ તમને અંદાજો આવતો રહે. આરામથી એનાલિસિસ કરી લેજો. નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે સિંધુ સભ્યતાના આપણા ગુજરાતમાંથી જેટલા પણ નગરો મળેલા છે એ નગરોનું અવલોકન કરવાનું થશે, એનો અભ્યાસ કરવાનો થશે. બરાબર. અપેક્ષા રાખું છું આજના સેશનમાં આપ સૌને આપણે જે કોઈ પણ ચર્ચાઓ કરી મજા આવી હશે સમજવાની. ક્લિયર? તો સમય આવી ગયો છે હવે વિરામ લેવાનો. મળીશું ફરીથી આવતીકાલે અને આગળના ટોપિકની આપણે ચર્ચા કરીશું. ક્લિયર મિત્રો? રજા લઈશ, ત્યાં સુધી મજા કરો, તૈયારી શરૂ જ રાખજો. મળીશું ફરીથી નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.